क्रांति न सर्जक भूमि पुत्र भ्राता। कृषि ज्ञान विज्ञान व्यवस्था संशोधन समझावे, पाक पशु सिंचाई संरक्षण कृषि ज्ञान दाता। नवसर्जन गुजरात कृषि नु करवा अलख जगावे, अन्न सहस्र गणु उपजावे सौना सुखदाता। सुप्रभात, हूँ छू जयेश चौधरी। अन्नदाता कार्यक्रम में आप सौ खेडूत मित्रों स्वागत है। मित्रों, अपना प्राचीन कृषि व्यवसाय ने વધુ ફળદાયી બનાવવાના આશય સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ આજના મુખ્ય અંશોથી। મારું નામ ડૉક્ટર MC પટેલ, મદદનીશ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત વલસાડ ખાતે ફરજ બજાવું છું। આજે હું તમને પશુઓમાં જે રસીકરણ સરકારશ્રી તરફથી કરવામાં આવે છે તેની ટૂંકમાં હું માહિતી આપીશ। સરકારશ્રી તરફથી વર્ષમાં 2 વાર ખરવા મોવાસા રોગની મફત રસી મૂકવામાં આવે છે। આ રસી આપના જો દૂધ મંડળીના સભાસદ હો તો દૂધ મંડળીનો સંપર્ક કરવાથી અથવા તો અમારા જે નજીકના પશુ સારવાર કેન્દ્ર છે ત્યાં સંપર્ક કરવાથી ખરવાસા મોવાસાની રસી વર્ષમાં 2 વાર મફત મૂકી આપવામાં આવે છે। ત્યારબાદ બીજી ચોમાસા પહેલાં જ્યારે આપણે કૃષિ મહોત્સવની શરૂઆત કરીએ છીએ મે મહિનામાં, તો એપ્રિલ અને મે મહિનામાં ચોમાસા પહેલાં ગળસુંઢાની કે જેને સાકરડો કહેવામાં આવે છે એની રસી સરકારશ્રી તરફથી મફત મૂકી આપવામાં આવે છે। એ ઉપરાંત જો તમારા કોઈ પશુને હડકાયું કૂતરું કરડ્યું હોય તો હડકવા વિરોધી રસી મૂકવા માટે પણ જો નજીકના પશુ દવાખાના ખાતે સંપર્ક કરવામાં આવે તો હડકવા વિરોધી રસી પણ મફતમાં મૂકી આપવામાં આવે છે। આ ઉપરાંત નાના પશુઓ કે જે ઘેટા બકરા છે તેમને માટે ET એટલે કે એન્ટેરોટોક્ઝેમિયાની રસી મફત મૂકી આપવામાં આવે છે। એ ઉપરાંત PPRની રસી પણ ઘેટા બકરામાં સરકારશ્રી તરફથી મફત મૂકી આપવામાં આવે છે। આ ઉપરાંત જો કોઈ પક્ષી એટલે કે જો મરઘા પાલન કોઈ પશુપાલક કરતું હોય તો મરઘા પાલનની જે વિવિધ રસીઓ છે એ પણ સરકારશ્રી તરફથી મફત મૂકી આપવામાં આવે છે। આમ જે કંઈ પશુઓની સામાન્ય રીતે આપણા વિસ્તારમાં જે રોગો છે એનો પ્રતિકાર કરવા માટેની તમામ રસીઓ સરકારશ્રી તરફથી મફત મૂકી આપવામાં આવે છે। ફક્ત પશુપાલકે એમના નજીકના પશુ સારવાર જે કેન્દ્રો છે ત્યાંનો સંપર્ક કરવાનો રહે છે। અહીંયા પશુપાલકો સંકર ગાયો રાખે છે। હવે સંકર ગાયોમાં મુખ્યત્વે જે રોગો જોવા મળે છે આપણા વિસ્તારમાં, તો એની વાત કરીએ તો એક આંચળનો રોગ ખાસ પશુપાલકોને ચિંતા ઉપજાવનારો રોગ છે। આંચળના રોગની નાબૂદી કઈ રીતે કરવી એના માટે આપણે ઘણીવાર શિબિરોમાં પણ એનું પશુપાલકોને માર્ગદર્શન આપીએ છીએ કે આ રોગ થાય જ નહીં એના માટેની જો આપણે વિશેષ કાળજી રાખીએ તો આપણે મહામૂલા જે પશુધન છે એને ઉત્પાદનમાંથી જે ઉત્પાદન એનું ઓછું થાય છે એમાંથી આપણે બચી શકીએ। આ માટે નજીકના પશુ દવાખાના ખાતે તમે પશુપાલકો માર્ગદર્શન મેળવી શકે છે। એ ઉપરાંત સામાન્ય રીતે એક બીજો સંકર ગાયોમાં રોગ જોવા મળે છે કે મિનરલ મિક્સરની ખામી। મિનરલ મિક્સરના ખામીને લીધે ઘણીવાર આપણે જોઈએ છે કે જે સંકર ગાયો છે 7 કે 8 મહિનાની ગાભણ હોય ત્યારે બેસાણ આવી જાય છે અને પછી ઊભી થતી નથી। તો આ ખામીને નિવારવા માટે આપણે જ્યારે પણ પશુઓને આપણે દૂધ કાઢવાનું બંધ કરીએ તો તે સમયે આપણે દાણ એને ઓછું આપતા હોય છે અથવા તો આપવાનું બિલકુલ બંધ કરી દઈએ છીએ। પણ એ સમયે જો આપણે એને દાણ એના શરીરના નિભાવ માટે 2 થી 2.5 કિલો જેટલું જો દાણ આપવામાં આવે તો આજે પશુના બેસામણ થવાના જે કિસ્સા છે આપણે નિવારી શકીએ। અને આ ઉપરાંત દરરોજનું 30 ગ્રામ જેટલું મિનરલ મિક્સર આપવું જોઈએ।
જોઈએ. એ રીતે બીજા સામાન્ય આમ તો કોઈ બીજા વિશેષ રોગો આપણે ત્યાં બહુ જોવા મળતા નથી. મારું નામ નિતેશ પટેલ છે. વલસાડ જિલ્લામાં રોણવેલ ગામે રહું છું અને આમાં હવે કાકડીનો પાક બનાવ્યો છે, હાઇબ્રિડ કાકડીનો પાક. અને એમાં જે પહેલાં ગાડી કિયારા બનાવ્યા છે અને બે ફૂટ 1.5 થી 2 ફૂટનો ડિસ્ટન્સ રાખ્યો છે. અને પહેલાં જો ગાડી કિયારામાં બે લાઈન રોપી છે અને એક પારો છોડી ગયા છે અને પછી એક પારા રોપ્યા છે. એટલે એનાથી હવાના ઉજાસનો સારું રહે તો પ્રોડક્શનમાં પણ ફરક પડે છે. અમે જે પારા પર રોપીએ છીએ કાકડી તો ડાયરેક્ટ બી રોપીએ છીએ, અમે ધરું નથી ઉધાર્યું. અને એમાં 1.5 ફૂટનો ડિસ્ટન્સ રાખ્યો છે અને 2 લાઈન ડ્રીપની દોડાવી છે અને એની વચ્ચે પ્લાન્ટેશન કર્યું છે એટલે પાણીને વ્યવસ્થિત મળી શકે એટલા માટે. આખા દિવસમાં અમે પાણીને 15 થી 20 મિનિટ ચલાવીએ તો અત્યારે ઠંડીની સિઝનમાં ઓછું પાણી જોઈએ. આમાં કાળજીમાં એવું હોય કે જંતુનાશક દવાઓ બહુ ઓછી વપરાતી હોય અને યળ માટે અમે એક દવા વાપરી છે અને એનો વઢ માટે દવા વાપરી છે અને ક્વોલિટી માટે. બીજા કંઈ વધારે જંતુ નુકસાન કરે એવા કંઈ આવતા નથી કાકડીમાં. આમાં જે પીળા સ્ટીકરો લગાવ્યા છે એ આપણને જે આપણા પાકને જે નુકસાન કરતા વ્હાઇટ મચ્છરો છે કે બીજી ઇન્સેક્ટિસાઇડ છે તે આના પર ચોંટી જાય છે અને આપણા પાકને એનાથી રક્ષણ મળે છે. અમે જે પ્લાન્ટેશન કાકડીનું કર્યું છે એના પછી જે લાગ શરૂ થાય તે 40 થી 45 દિવસમાં એનો લાગ શરૂ થઈ જશે. એના જે વેલા ઉપર આપણે ચડાવવાના હોય તે થોડું દોરીને બાંધીને આપણે વ્યવસ્થિત રીતના ઉપર ચડાવીએ તો આપણે સારું એવું ઉત્પાદન આપણે મેળવી શકીએ. અને એના માટે ખાસ કાળજી કે દોરા બાંધીને એને વેલાને ઉપર ચડાવવું જોઈએ. હા, આપણે જે બહાર ખુલ્લામાં જે કાકડી બનાવીએ એમાં એને તડકો પણ વધારે લાગે છે અને જે ગ્રીન હાઉસમાં બનાવીએ તેમાં ક્વોલિટીમાં પણ ફરક પડે અને જે નીચે કાકડી બનાવતા હોય આપણે તેમાં કાકડીમાં વણાક આવી જાય ને એ આપણે બદલામાં કે 2 નંબરમાં નીકળી જતી હોય તો એ આપણને નુકસાન રહેતું હોય. તે આ ગ્રીન હાઉસમાં આપણે ક્વોલિટી પણ સારી મળે અને કાકડીમાં વણાક પણ નહીં સીધી કાકડી આવે એટલે આપણે પ્રોડક્શન સારું એવું મેળવી શકીએ. અત્યારે આ કાકડીના ભાવ 300 થી 400 અમને મળી રહી છે અને ક્વોલિટી સારી છે એટલા માટે. મિત્રો, અહીં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોઈએ વિરામ બાદ શું છે આપણા માટે ખાસ.